આમ આદમી પાર્ટી દ્વારા હાલ અલગ અલગ જગ્યાએ ક્યાંક કિસાન મહાપંચાયત તો ક્યાંક ગુજરાત જોડો જનસભા જેવા કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આપણે અનેક વખત જોયું છે કે આમ આદમી પાર્ટીની જ્યારે ચાલુ સભા હોય ત્યારે એમાં આવીને સામાન્ય જનતા કે કોઈ પણ લોકો હોય છે આવીને પ્રશ્નો પૂછતા હોય છે. અને આપણે ત્યાં સુધી જોયું કે જામનગરમાં ગોપાલ ઇટાલિયાની સભા દરમિયાન જ્યારે ગોપાલ ઇટાલિયા મંચ પરથી બોલી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ ત્યાં આવે છે અને ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકે છે. આ બધા બનાવો આપણે અત્યાર સુધી જોયા. અને ગઈકાલે કચ્છના નવા કટારિયા ગામે આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત યોજાઈ હતી. ત્યાં ગોપાલ ઇટાલિયાના ચાલુ ભાષણ દરમિયાન અમુક મહિલાઓ જે છે એ સ્ટેજની આગળ આવી જાય છે અને પછી શું થાય છે બધી જ વિગતો મેળવીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આમ આદમી પાર્ટી હાલ ઠેક ઠેકાણે મહાપંચાયત અને ગુજરાત જોડો જનસભા જેવા કાર્યક્રમો કરી રહી છે. ત્યારે ગઈકાલે કચ્છના નવા કટારિયા ગામે આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયત યોજાઈ હતી. આ મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ મંચ પરથી પોતાનું ભાષણ આપી રહ્યા હતા. એક બાદ એક બધા નેતાઓનું ભાષણ ચાલી રહ્યું હતું. એમાં ગોપાલ ઇટાલિયા મંચ પર જ્યારે બોલવા આવે છે એમનું ભાષણ ચાલુ હોય છે. એ દરમિયાન અમુક મહિલાઓ જે છે એ સ્ટેજની આગળ આવી જાય છે અને ગોપાલ ઇટાલિયાને કંઈક રજૂઆત કરે છે. ત્યારબાદ ગોપાલ ઇટાલિયા પણ સ્ટેજ પરથી નીચે આવી જાય છે અને મહિલાઓને માઇક આપે છે અને આગળ એમની વચ્ચે શું સંવાદ થાય છે, આ મહિલાઓ શું રજૂઆત કે શું પ્રશ્નો કરે છે, બધું જ જોઈએ આ વિડીયોમાં. દોસ્તો, આપણે બધાએ જાગવું પડશે, આપણે બધાએ વિચારવું પડશે. બહેનો કેમ આવ્યા? હા તો કરજો. હું એવું છે હા હું છે? હાલ્યો હાલ્યો માઇક હાલ્યો માઇકમાં બોલાય. ઉરાવી આવો. કયો કયો માઇકમાં કયો, જે કઈ કહેવાનું કયો. હા હું છે? કયો કયો. અમારે આજુમાં દારૂ બહુ છે. દારૂ છે આજુમાં બહુ. દારૂ કઈ જગ્યાએ? બહુ હોય. કઈ જગ્યાએ? આજુ આધોઈ દારૂ રામદીપીર વાસમાં બહુ દારૂનો ત્રાસ છે મારા ગામમાં. બહુ છે રે. બહુ ત્રાસ આપે. ઘીના બાને ઘરો ઘર દેવા આવે છે. 20 વર્ષના 22 વર્ષના છોકરા અમારા મરી ગયા છે. કોઈ ધ્યાન દેતો દારૂ નથી. બંધ કરવો છે બીજો કઈ. હપ્તા લે છે ને દારૂ પાવા દારૂ દેવા આવે છે ઘરો ઘરો ઘર. ઘર દઈ જાય. વાહમાં પણ વેચવા દઈ જાય છે. બહુ ત્રાસ છે મારા આધોઈ. અમારી બેન દીકરી ને બાઈ જાય જ નહીં કે. બહુ ત્રાસ રાત થઈ છે જાય બહાર ન જાય કે. દારૂ બંધ કરાવો એટલે બસ બહુ ત્રાસ છે તમારે મારા જોડાવાય પડ્યા છે. બહુ ખૂબ તમારો આભાર. બોલો બોલો, જે કઈ કહેવાનું કયો. એટલે કયો. નમસ્તે સાહેબ, હું વાંડિયા ગામની છું. ના ના બોલવા દો ભાઈ વચ્ચે. હાલો કાઈ કાઈ વાંધો કાઈ આપ આપ. ના ના કાઈ કાઈ ભલે બોલે બોલો ભાઈ. દારૂની શું રજૂઆત છે? કયો કોને કહેવાનું? હાલ્યો છે ગોપાલભાઈ કોઈ ધ્યાન આપતું નથી. અમારા આધોઈ ગામમાં બહુ ત્રાસ આપે. દારૂ વાળા બહુ જ ઘરો ઘર દેવા આવે છે. દારૂ વાળા કોઈ અમારો સાંભળતો નથી. નાના નાના છોકરા દારૂ પાય છે, છોકરાને ભેગા કરી અને વાહમાં આવીને વેચે છે અને ઘરો ઘર બાઇકમાં લઈને ફરે છે વાહમાં. આને કોઈ અને સપોર્ટ કોણ આપે છે? સપોર્ટ આપે કોઈ અમારો સાંભળતો જ નથી. બહુ કોઈ કાપતા હશે ને એના કોક બરાબર હોય તો પોઈન્ટ છે. કોઈ સાંભળતો નથી. આ ધોઈમાં બહુ ત્રાસ છે. જૂનાગઢ વાસ રામજી સમા અને પછી આ સંજયભાઈ બાપતે અને મને ખૂબ સાથ આપ્યો, સાથે એને આપ્યો હતો અને ખૂબ એનું આભારી છું. એ મારા ભાઈબંધીને મારા સાથે ઉભા રહ્યા હતા. અને હજી તમને વિનંતી કરું છું કે મહેરબાની કરીને હવે સાથે ઉપર આવો. ઉપર જઈને કેવું? હાલો ઉપર જઈને કહેજો. હાલો આવી જાવ ઉપર આવી જાવ. હાલો ઉપર હાલો. પ્લીઝ સૌને વિનંતી કે બધા પોતપોતાના સ્થળ ઉપર બેસી સ્થાન ઉપર બેસી જઈએ. હજી આપણી સભા ચાલુ જ છે. મંજુબેન જે બધા બેસી જાજો. વાંઢિયાના છે તમામને વિનંતી છે, તમામ બેસી જાઓ. અને મણિબેનનો જે પ્રશ્ન હતો એમાં હું મોરે હતો. મંજુબેનને વિનંતી કરું. ગોપાલભાઈ સમા ચાહું છું. આ મંજુબેન છે વાંઢિયાના પીડિત છે, જે બહેનો પર અત્યાચાર થયા એ બેન છે. એમને બોલાવવાના હતા પણ છેલ્લે પણ આ વચ્ચેથી થઈ ગયું. વાંધો નહીં, ક્ષમા ચાહું છું. જય માતાજી બધાને. જી વાંઢિયામાં આજ 3.5 મહિના થયા. અમારા ઉપર ખૂબ ખૂબ અત્યાચાર કરે છે પોલીસ ભાઈઓ. જી અણદાણીના ગુલામ કહી તો ગુલામ અને અહીંયાના માણસો કહી તો માણસો અમારા ઉપર ખૂબ ખૂબ અત્યાચાર કરે છે. એ તો ઠીક કે ખેતરમાં તો ઢહેડી જાય અને પોલીસ બસમાં નાખે છે. પણ થોડા દિવસો પહેલા અમારા ઘરમાંથી પણ અમારા ભાઈઓને ઘસાડીને ઘરમાંથી પણ લઈ ગયા.
શું આવું અમે કોઈ અપરાધ કર્યો છે? બોલો, અપરાધ કર્યો છે અમે કોઈ? શું અમે કોઈ આદિવાસી નથી, આતંકવાદી નથી તે કોઈ અમને ઉપાડી જાય. અમે અમારા હક માટે લડીએ છીએ છતાં અમને ઉપાડી જાય છે. અને ધારાસભ્યના પુત્ર મંચ ઉપરથી બોલ્યા કે ખેડૂત ભાઈ અહીંયાની બેન દીકરીઓને 5-25 લાખ માટે આગળ કરે છે. શું આયાને એને બોલવાનો અધિકાર હતો? કેમ બોલ્યા? હવે અવાજ તો અમે ઉઠાવશું કે તમે શું અમાને બોલો છો. આવો અમે આવા જવાબ અમે દેશું. હાલો દોસ્તો, બેને એમ કીધું કે ઘરેથી આવીને લઈ જાય છે. કોઈ નિર્દોષ માણસો છે. કેટલાક બહેનોએ કીધું કે દારૂ વેચાય છે આધોઈમાં, અને 20-20 વર્ષના છોકરાઓ બેમોત મર્યા છે દારૂના દૂષણના કારણે. અને દારૂ વેચનારા, દારૂનું દૂષણ ફેલાવનારા તો ક્યાંય ગુજરાતમાં પકડાતા નથી. પણ ખેડૂતો જ્યારે પોતાની જમીન માટે થઈને લડાઈ લડે છે ત્યારે ખેડૂતોને, એમના પરિવારના મહિલા સભ્યોને અડધી રાત્રે ઘરેથી ઉઠાવી અને જેલમાં પૂરી દેવામાં આવે છે. દોસ્તો, આ બાબત ઉપર મારે એટલું જ કહેવું છે કે ફરી એક વખત આપણે વિચારવું પડશે કે પાવર કોનો? પાવર પોલીસનો, પાવર ધારાસભ્યનો, પાવર સરકારનો કે પાવર જનતાનો? એ નિર્ણય આપણે આજે જ અહીંથી લેવો પડશે દોસ્તો. તો મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી કે એમનું જે ગામ છે ત્યાં દારૂનું જે દૂષણ છે એ દિવસે ને દિવસે વધી રહ્યું છે. એમણે ઘણા બધા આક્ષેપો પણ કર્યા હતા અને આપણે આમ આદમી પાર્ટીની અનેક સભાઓમાં આ પ્રકારના પ્રશ્નો અને રજૂઆતો ઉઠતા જોઈ છે. કચ્છમાં આજે રજૂઆતો થઈ અને કચ્છમાં અત્યારે જે વાંઢિયા ગામના ખેડૂતો અને એમનો જે પ્રશ્ન ચાલી રહ્યો છે તેવામાં આમ આદમી પાર્ટીની આ સભા અને એની અંદર આ રજૂઆત સામે આવી. આ સમગ્ર ઘટના જે છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSI TV ન્યૂઝ. નમસ્કાર.